જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા। મિત્રો, ઉત્તરાયણનો પર્વ આવે છે અને ઉત્તરાયણનો પર્વ આવે એટલે મકર રાશિમાં સૂર્યદેવનો પ્રવેશ થાય એટલે હંમેશા આપણે સમસ્ત દેવી દેવતાઓના આશીર્વાદ લઈએ છીએ, કેમ કે ઉત્તરાયણ એટલે દેવતાઓની સવાર પડે છે અને આપણે જાણીએ છીએ કે શાહી સ્નાન આ વખતે પણ મહાકુંભમાં થાય છે અને જ્યારે ઉત્તરાયણ આવે એટલે ગૌ માતાની સેવા કરવાનું વિશેષ મહત્વ હોય છે, કેમ કે સમસ્ત દેવી દેવતાઓનો આશીર્વાદ લેવા હોય તો એ ગાય માતાની આપણે સેવા કરવી જોઈએ। જે મારી દ્રષ્ટિએ જે જગ્યા ઉપર હું ગયો છું તે જગ્યામાં શ્રી ભીડભંજન હનુમાનજી જે વારાહીમાં આવેલી છે, જ્યાં 100 વીઘા જમીનમાં એ લોકો 6500 ગાયોની સેવા કરે છે। અંદાજિત વર્ષે 15 કરોડનો ખર્ચો એ બધા ભોગવે છે અને બહુ જ ગાયોની સેવા કરે છે અને મેં મારી નજર સામે જોયેલું છે। તો હું માનીશ કે તમારે જો કદાચ ગાય માતાના આશીર્વાદ લેવા હોય, ઉત્તરાયણનો પર્વ એટલે મહાપર્વ છે, એક દિવસે દાન આપેલું વિશેષ ફળ આપે છે। જે પાટણ જિલ્લામાં આવેલું આ વારાહીમાં શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર છે, ત્યાં ગૌ સેવા થાય છે। તો તમે બધા ચોક્કસ લાભ લો અને તે જગ્યામાં પોતાનું દાન આપીને ભગીરથ કાર્ય કરો, કેમ કે ગાય માતાની સેવા અદિતિર દેવ માતા ચ વેદ માતા તુધીશ્વરી ધેનુ રૂપેણ સા દેવી મમ બાપમ વ્યપો હતું। મનુષ્યના બધા જ દુઃખો દૂર થાય છે જો ઉત્તરાયણના પર્વમાં કરવામાં આવે આ ઉપાય અને ગાય માતાની સેવા। ચોક્કસ આપ આનો લાભ લેજો અને આ ટીવીના માધ્યમથી પણ મેં ઘણા બધા દર્શકોને આ વાત કરી છે અને એક વિડીયોના માધ્યમથી તમને બધાને પણ જણાવું છું, ગાય માતાની સેવા કરો। જય ગૌ માતા।